ને લઈને ભીષણ ગરમી પડી રહી છે, પ્રચંડ ગરમી, અને રાજકોટમાં તો તાપમાનનો પારો 46 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। રાજકોટ વાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે અને હજુ પણ તાપમાન સતત વધવાનું છે એવી આગાહી કરવામાં આવી રહી છે। ઉનાળો મધ્યાહને તપી રહ્યો છે ને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અંદર લૂનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે। છેલ્લા 3 દિવસથી રાજકોટ શહેરનું તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચ્યું છે। ગઈકાલે પણ 46.1 ડિગ્રી રાજકોટની અંદર તાપમાન નોંધાયું હતું, તો આજે બપોરના 2 વાગ્યા સુધીની અંદર તાપમાનનો પારો 46 ડિગ્રીને પાર પહોંચ્યો હતો। રાજકોટ શહેરના અલગ અલગ ખાસ સ્પોટ્સ છે કે જેની અંદર તાપમાનનો પારો ઊંચો જોવા મળી રહ્યો છે, જેમાં માધાપર ચોકડી, ત્રિકોણબાગ અને આજી વસાહત સહિતના વિસ્તારો છે ત્યાં સૌથી ઊંચું તાપમાન નોંધાયું છે। એટલું જ નહીં પરંતુ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર લૂ વર્તાતી હોય તે પ્રકારે શહેરના રસ્તાઓ જાણે સુમસાન બન્યા હોય, કર્ફ્યુ ભાસી રહ્યો હોય એ પ્રકારના દ્રશ્યો અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે। રાજકોટના રાજમાર્ગો સૂના પડી ગયા છે અને એના માટે એકમાત્ર કારણ એ છે કે તાપમાનનો પારો દરરોજ ઊંચો જઈ રહ્યો છે। અત્યારે પણ રેકોર્ડ બ્રેક તાપમાનનો પારો 46 ડિગ્રીને પાર પહોંચ્યો છે। હજુ પણ મે મહિનો સંપૂર્ણપણે બાકી છે ને જે પ્રકારે હવામાન વિભાગ કહી રહ્યું છે કે આ વખતે આકરો તડકો મે મહિનાની અંદર પડવાનો છે, એટલે એપ્રિલના અંત અને મેની શરૂઆતની અંદર રાજકોટવાસીઓ ભીષણ ગરમીની અંદર સેકાઈ રહ્યા છે અને હજુ સુધી કોઈ રાહત મળે તેવા એંધાણ વર્તાતા નથી। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।